વિદ્યાર્થી મિત્રો નમસ્તે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનના આ 7મા સેશનમાં આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયામાં બીજો વિલોપન પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વિલોપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે એની ચર્ચા કરીએ. પહેલાં જ્યારે બીટા હાઇડ્રોજનયુક્ત હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે. પરિણામે નિપજ તરીકે એક આલ્કીન સંયોજન મળે છે. જો કે આ વિલોપનમાં બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને સામાન્ય રીતે બીટા વિલોપન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હેલોજન સાથે જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન અને એની પડોશી કાર્બનને બીટા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને એક સ્ટ્રક્ચર આપેલ છે નોર્મલ, કે ભાઈ CH અહીંયા આપેલ છે, અહીંયા આ રીતના C, અહીંયા X આપેલ છે, આપણે એમ કહી શકાય. તો આ આલ્ફા કાર્બન છે અને આ શું છે? બીટા. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન રિમૂવ થશે, એ આ ઇલેક્ટ્રોન મેળવી લેશે. ઇલેક્ટ્રોન મેળવે એટલે આ શું થઈ ગયું? આપણે એમ કહી શકાય ઓલરેડી પોઝિટિવ ચાર્જ. આના ઉપર શું લાગશે? પોઝિટિવ. લખતો નથી. ત્વરિત એ પડોશી કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લેશે, હાઇડ્રોજનને રિમૂવ કરશે. તો આલ્ફા ઉપરથી શું દૂર થયું? હેલોજન. અને બીટા ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થાય. આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અહીં યાદ રાખજો, બી માઇનસની હાજરીમાં, બી માઇનસ એટલે બેઝની હાજરીમાં, NaOH, KOH જેવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિલોપન પ્રક્રિયા જોવા મળે, પણ આલ્કોહોલીય છે. તો ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ આગળ. આમાંનામાં જ્યારે એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોવાને કારણે એક કરતાં વધુ આલ્કેન બનવાની સંભાવના હોય ત્યારે સામાન્ય રીતે આલ્કેન મુખ્ય નિપજ તરીકે બને છે. આ પ્રકારની પદ્ધતિને સૌપ્રથમ રશિયન વિજ્ઞાની એલેક્ઝાન્ડરે ઝેડસેવે નોંધી. તેમણે 1875માં એક નિયમ પ્રસ્થાપિત કર્યો, જેને સંક્ષિપ્તમાં આ રીતે રજૂ કરી શકાય કે ડિહાઇડ્રોહેલોજનીકરણ પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. વિદ્યાર્થી મિત્રો, દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એ મુખ્ય પ્રોડક્ટ તરીકે ગણાશે. તો જોઈએ, સૌથી પહેલાં વાત કરીએ આપણે. અહીંયા આલ્કીન ઓલરેડી આપણે એમ કહીશ કે આ પ્રક્રિયાથી લીધો છે 2-બ્રોમોપેન્ટેન. 2-બ્રોમોપેન્ટેનની અંદર આલ્ફા કાર્બન હેલોજન સાથે જોડાયેલો છે, આલ્ફા કાર્બન છે. બીટા કાર્બન અહીંયા પણ છે ને આ બાજુ પણ છે. તો બંને શક્યતા વિશે વિચારીએ. સૌથી પહેલાં OH માઇનસની હાજરીમાં Hને પોતાની તરફ એટ્રેક્ટ કરે. તો Hને અહીંયા લીધો છે, આ બાજુમાંથી Hને પોતે તરફ ખેંચશે. એટલે ઓલરેડી H પોતાની તરફ ખેંચાય તો ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? આની અંદર. અને Br અહીંયા આવશે. એટલે ક્રિયાવિધિ દ્વારા સમજીએ આપણે. એક ટ્રાય કરીએ. અહીંયા CH3E. ઓકે, ફરીથી લઈએ. CH3, CH2, CH2 છે. એને હું આ રીતના લખું છું, બરાબર. પછી આપણને એમ કહી શકાય CH, Br આપેલ છે. પછી CH3 આપેલ, CH3 આપેલ છે. તો સૌથી પહેલાં OH માઇનસ આવ્યો. એ કોને એટ્રેક્ટ કરશે? બેઝ છે ઓલરેડી. હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે. હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે તો આ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? આ બાજુના ભાગમાં. ત્યાંથી આપણે એમ કહી શકાય આની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધી જવાને કારણે એ ત્વરિત આ Br માઇનસને શું કરશે? રિમૂવ. તો હવે તમે ચેક કરો બનતું સંયોજન કેવું હશે? પેન્ટ-2-ઇન, જે 81% મુખ્ય પ્રોડક્ટ. કેમ મુખ્ય કીધું છે એની પણ ચર્ચા કરીએ આપણે. દાખલા તરીકે આમાંથી H અને Br ને દૂર કરી નાખ્યા.
અને એના સ્થાને આપણે એક પાયબંધ દાખલ કરી દઈએ. પાયબંધ દાખલ કરી દીધો. તો અહીંયા જો આ આલ્કિન સમૂહ છે એ આલ્કિન સાથે આ બાજુ એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અને આ બાજુ એક, એટલે ટોટલ કેટલા થયા? 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. હવે બીજી શક્યતાની વાત કરીએ, જે આપણે ચોપડીમાં અહીંયા દર્શાવેલ છે. ઝૂમિંગ કરીએ એટલે ખ્યાલ આવશે. આની અંદર OH માઇનસની હાજરીમાં આને એટ્રેક્ટ કરશે. આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે, ત્વરિત Br માઇનસને રિમૂવ કરશે, આપણે એમ કહી શકાય. તો અહીંયા દ્વિબંધ જે બનશે એ આ સ્થાન ઉપર, પહેલા સ્થાન ઉપર બનશે, એટલે પેન્ટ 1 તરીકે ઓળખાય છે. હવે તમે આલ્કિન સમૂહ છે એની સાથે એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે, પ્રોપાઇલ. ઓલાની અંદર આપણે આ કહેતા હતા આગળ, આની અંદર કેટલા છે? 2. આ હું એમ કહું કે આ ઇથિન છે, એની સાથે આ એક મિથાઇલ સમૂહ અને આ બાજુ ઇથાઇલ સમૂહ. તો વધુ કઈ સંખ્યામાં જોવા મળે છે? આપણે એમ કહી શકાય વધુ દ્વિબંધની આસપાસ આલ્કાઇલ સમૂહ તો આ બાજુ, તો આ મુખ્ય પ્રોડક્ટ મળે એમ કહી શકાય. તો યાદ રાખજો 81% મળે છે અને આ સેટજેફના નિયમ છે. સેટજેફના નિયમ પ્રમાણે યાદ રાખજો. જેટ સેવ કે ઘણા લોકો બોલે છે, જેટ સેફ બોલે છે, બરાબર, જેટ સેફ બોલે છે, તો અલગ અલગ ઉચ્ચાર છે એના, તો ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ આપણે આગળ. વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ આપણે એમ કહી શકાય વિલોપન પ્રક્રિયા વિશે. વિલોપન પ્રક્રિયા હંમેશા યાદ રાખજો સેટજેફના નિયમને અનુસરે છે. અહીંયા જે દૂર થતો આલ્કોહોલિક કેવચવાળી પ્રક્રિયા અહીંયા દર્શાવેલી નથી, સમજીએ. દાખલા તરીકે હું તમને આપું આ રીતના એક કોઈ પણ સંયોજન આપી શકું. ઉદાહરણ તરીકે CH3 CH2 આપણે લઈએ અને આ બાજુ એક્સ આવે, એટલે બીટા એક જ સાઈડ છે આપણે માની શકીએ. તો KOH સાથે આલ્કોહોલિક KOH, સમજો ખાસ, આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ OH માઇનસ છે આમાંથી Hને પોતાની તરફ એટ્રેક્ટ કરશે અને H2Oમાં રૂપાંતર કરશે, જે દૂર કરવામાં આવે. K છે X સાથે જોડાશે અને શું બનાવશે? KX. તો આમાં દર્શાવ્યું નથી, તો ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુ કે H2O અને KX પણ બને છે સાથે સાથે. ત્યારબાદ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો E2 પ્રક્રિયા વિશે વાત કરીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા E2 ક્રિયાવિધિ જોવા મળે છે. કેવી રીતના કામ કરે છે ફરીથી જોઈએ એક વાત. તો એક ઉદાહરણ લઉં છું અહીંથી. આ રીતના અહીંયા Br છે, આપણે એમ કહી શકાય સિંગલ બનતી છે. અહીંયા એક H દોરી નાખીએ એટલે ખ્યાલ આવે. સૌથી પહેલાં OH માઇનસની હાજરી, બેઝની હાજરીમાં અલગ પેનનો ઉપયોગ કરીએ. આ Hને પોતાની તરફ એટ્રેક્ટ કરે, Hને પોતાની તરફ એટ્રેક્ટ કરે ત્યારે આ Brના રહેલા ઇલેક્ટ્રોન Br સાથે મેળવીને દૂર થશે. તો શું થશે? ઓલરેડી આપણે એમ કહી શકાય અહીંયા ધીરે ધીરે નિર્માણ થશે. ત્યારે આ બંધ શું થશે? આ બંધનું નિર્માણ થતું જશે વિદ્યાર્થી મિત્રો. તો આ બંધનું શું થશે? તૂટતો જશે. એટલે મધ્યવર્તી સંયોજનમાં આપણે વાત કરીએ એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા છે આપણે. તો અહીંયા Br બનશે, અહીંયા H રિમૂવ થતો જશે. H રિમૂવ થાય એટલે એનો મતલબ શું થઈ ગયો? આપણે એમ કહી શકાય અહીંથી અહીંયા બંધનું સર્જન થતું જશે વિદ્યાર્થી મિત્રો. આપણે એમ કહી શકાય આ બાજુ બંધનું સર્જન થતું જશે અને Br રિમૂવ થશે, Br માઇનસ. ત્યારે સેટજેફના નિયમ પ્રમાણે તમને પ્રોડક્ટ આ મળશે. તો Br માઇનસ રિમૂવ થયો, પણ યાદ રાખજો અહીંયા ઓલરેડી મેં ડાયરેક્ટ લઈ લીધું છે સેટજેફના નિયમ પ્રમાણે. આ પ્રક્રિયા હંમેશા ફર્સ્ટ સ્ટેપમાં થાય, એક જ સ્ટેપમાં પૂરી થઈ જાય છે. આ જે સંક્રાંતિ અવસ્થા મળે છે,
પ્રક્રિયાનો વેગ હંમેશા યાદ રાખજો E2 અને SN2 સેમ પ્રોસેસ છે. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક અને સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધારિત છે. લખી શકાય E2 ની અંદર, જે ઓલરેડી આપણે 11 સાયન્સની અંદર ભણ્યા છે. પ્રક્રિયા વેગ ચલે છે Rx ના ઘાતાંક 1 અને NU માઇનસ અથવા બેઝ આપણે લખી શકાય. અહીંયા OH માઇનસ લખી નાખીએ. OH માઇનસ રેઝ ટુ 1 અને અહીંયા ચલે છે દૂર કરીએ એટલે શું લાગે K અને બાકીનું એ જ પદ લખી શકાય. તો અહીંયા પ્રક્રિયાનો વેગ હંમેશા આ બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. પ્રક્રિયા ક્રમ અહીંયા વિચારીએ તો પ્રક્રિયા ક્રમ વિશે આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં ભણવાના છે. અત્યારે યાદ રાખી લેજો કે જે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક છે એનો સરવાળો કરવામાં આવે સબસ્ટ્રેટ અને પ્રક્રિયા થના તો એ પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. અહીંયા એક ઘાત છે, આ પણ એક ઘાત છે. તો પ્રક્રિયા ક્રમ બરાબર આણ્વિકતા યાદ રાખજો. અહીંયા આણ્વિકતા સમાન છે બરાબર 2 થશે. હવે કેઓચના સ્થાને સ્ટ્રોંગ બેઝ કોઈ પણ લઈ શકાય છે. કેઓચના સ્થાને સ્ટ્રોંગ બેઝ તરીકે સોડામાઇડ લઈએ. કેઓચના સ્થાને આપણે એમ કહી શકાય RO માઇનસ આલ્કોક્સાઇડ સંયોજન પણ લઈ શકાય. ROH ની હાજરીમાં સોડામાઇડ NaNH2 યાદ રાખજો, બે કેઓચની જગ્યાએ લઈ શકાય છે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ E2 નિપજ જણાવો. આપણે એમ કહી શકાય દાખલા તરીકે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ આની અંદર વિદ્યાર્થી મિત્રો સી લીધું છે સોડામાઇડની હાજરીમાં NaNH2 પ્રબળ બેઝ છે, એની હાજરીમાં ટોટલ નિપજ જણાવવાની છે મને. તમે જાતે ટ્રાય કરો, પછી હું ચલાવું છું ઓલરેડી. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ આલ્ફા કાર્બન છે, આ બીટા છે. આપણે એમ કહી શકાય અહીંયા પણ એક બીટા છે. તો બે શક્યતા છે, બંને બાજુથી હાઇડ્રોજન રિમૂવ કરીએ અને એમની વચ્ચે ત્રિબંધ બનાવીએ. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું અહીંથી પહેલાં હાઇડ્રોજન રિમૂવ કરું, હેલોજન તો અહીંથી જ દૂર થવાનો છે. તો આપણે હેલોજન અને અહીંયાથી આપણે એમ કહીશ કે હાઇડ્રોજન દૂર કરતાં મળતી જે પ્રોડક્ટ છે એની વાત કરીએ તો અહીંયા તો હાઇડ્રોજન છે જ, સોરી અહીંયા એક મિથાઇલ સમૂહ હતો, એ આમની વચ્ચે દ્વિબંધ આવશે ઓલરેડી, તો એક પ્રોડક્ટ આ બનશે. બીજી પ્રોડક્ટની વાત કરીએ તો હવે બીટા લઈએ, એમાંથી હાઇડ્રોજન રિમૂવ કરીને આમાંથી હેલોજન, તો બીજી પ્રોડક્ટ મને મળે છે આ રીતના. બરાબર વિદ્યાર્થી મિત્રો, આની અંદર કોઈ જીઓમેટ્રિક આઇસોમેરિઝમ જોવા નહીં મળે. કેમ? કારણ કે આ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. મેં અગાઉ પણ ઓલરેડી સીસ ટ્રાન્સ સમઘટકો ચલાવતો ત્યારે પોઈન્ટ કીધું હતું કે સમઘટકતા આપણે એમ કહીએ કે જીઓમેટ્રિક સમઘટકતા છે એ હંમેશા કાર્બન જે દ્વિબંધ ધરાવે છે એ કાર્બનની સંયોજકતા અલગ અલગ પરમાણુ અથવા અલગ અલગ ઇલેક્ટ્રોન ઘનતા દ્વારા સંતોષાયેલી હોય તો એની અંદર સીસ ટ્રાન્સ જેવા સમઘટકો, ભૌમિતિક સમઘટકો શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો બે હાઇડ્રોજન છે એટલે બની શકશે નહીં. અહીંયા અલગ છે, આપણે એમ કહી શકાય આ બાજુના સ્થાનમાં અલગ છે, પણ આપણે બંને કાર્બન ઉપર અલગ અલગ હોવા જોઈએ. હવે અહીંયા દ્વિબંધ લઈએ, આ કાર્બન છે ને આ પણ કાર્બન છે. એમાં તમે ચેક કરો, એક સંયોજકતા ઉપર મિથાઇલ છે અને આ સંયોજકતા ઉપર પણ આપણે એમ કહી શકાય મિથાઇલ છે. સમજાય છે? આમાં પણ સીસ અને ટ્રાન્સ સમઘટકો શક્ય બનતા નથી કારણ કે બે સરખા સમૂહ આવી ગયા. પરંતુ આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે અને એક શું છે? મિથાઇલ. છતાં આપણે એમ કહી શકાય એના ભૌમિતિક સમઘટકો એક એક બને એટલે ટોટલ પ્રોડક્ટ કેટલી બનશે? 2. યાદ રાખજો.
બરાબર, બીજું કશું જ નથી કર્યું. જે આલ્ફા કાર્બન છે એમાંથી હેલોજન અને બીટા કાર્બન છે એમાંથી ઓલરેડી આપણે હાઇડ્રોજન રિમૂવ કરવાનો છે. એમાં બે મળી છે મુખ્ય પ્રોડક્ટ જેની અંદર આલ્કાઇલ સમૂહ વધુ હતા એની પસંદગી કરવી. મતલબ જે મેં બીજી પ્રોડક્ટ દોરી હતી એ મુખ્ય પ્રોડક્ટ છે. બરાબર, જેમની અંદર એક કાર્બન ઉપર બે મિથાઇલ સમૂહ હતા એની વાત છે. ચલો બીજો પ્રશ્ન લઈએ આપણે. ખૂબ જ અગત્યના છે આ બધા પોઈન્ટ. અહીંયા સીએલ લઈએ, સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાનો NH2 માઇનસ છે એ હુમલો કરશે એચ ઉપર. અહીંયા બે બીટા, આ પણ બીટા હાઇડ્રોજન છે, આ પણ બીટા હાઇડ્રોજન છે. તો પ્રક્રિયા કરવામાં આવે NaCl દૂર થાય અને એમોનિયા દૂર થાય. હવે પ્રોડક્ટ આપણે જોઈએ તો સૌથી પહેલાં કયા બીટા હાઇડ્રોજન દૂર કરીએ? પહેલાં આ બીટા 1 કરું અને આ બીટા 2 કહું. બીટા 1 ઉપરથી હાઇડ્રોજન દૂર કરીએ અને આના ઉપરથી હેલોજન આલ્ફા ઉપરથી. તો આપણને જે રચના બનશે એમની વચ્ચે દ્વિબંધ બની જશે. તો આ ત્રિબંધ બનશે. સમજાય? ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પોઈન્ટમાં. બીજા પોઈન્ટની અંદર વાત કરીએ તો આપણે એમ કહી શકાય હવે બીટા 2 માંથી દૂર કરીએ તો એક પ્રોડક્ટ આપણે એમ કહી શકાય આ રીતના મળે અને અહીં આ રીતના થશે. તમે ચેક કરો આ બંને પ્રોડક્ટ એક સરખી છે કે નહીં? જોવા મળે છે સરખી? ઓલરેડી આને ઉલટાઈ દેશો એટલે એકનું એક જ પ્રોડક્ટ છે. ચલો એકની એક પ્રોડક્ટ છે, વાત સાચી. હવે આને આપણે એમ કહીએ એકને એક કાઢી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું અહીંયા આઇસોમેરિઝમ ભૌમિતિક સમઘટકો છે કે નહીં એ પણ ચેક કરવું જરૂરી છે. જો અહીંયા આપણે એમ કહી શકાય આ મિથાઇલ સમૂહ છે આ બાજુના ભાગમાં, અહીંયા મિથાઇલ છે તો બીજો સંયોજકતા શું હશે? હાઇડ્રોજન. બંને અલગ અલગ થઈ ગયા કાર્બન ઉપર. આ કાર્બન સાથે એક ઇથાઇલ સમૂહ જોડાયેલો છે તો બીજો શું હોઈ શકે? હાઇડ્રોજન. તો આના ભૌમિતિક સમઘટકો શક્ય બને. આ સીસ થયા, આ ટ્રાન્સ થયા તો સીસ સમઘટકો પણ શક્ય બનશે. સીસ સમઘટક દોરું તો એક આપણે શક્યતા આ પણ બની શકે પ્રોડક્ટની અંદર, યાદ રાખજો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો સીસ અને ટ્રાન્સ સમઘટકો મળે એટલે પ્રોડક્ટ કેટલી મળશે? 2. એક્ઝામની અંદર ઘણી વખત પૂછાય છે કે 3-ક્લોરો બ્યુટેનનું સોડામાઇડ અથવા આલ્કોહોલિક KOH અથવા આલ્કોહોલની હાજરીમાં આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બનતી પ્રોડક્ટ કઈ કઈ છે અને કેટલી છે? આવો પ્રશ્ન પણ પૂછી શકે. તો આવડવું જરૂરી છે. ચલો તમે હવે ઘરેથી 2 સોલ્વ કરવા હું આપું છું, તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો. બરાબર? એક આ રીતના આપું છું. અહીંયા Cl છે, સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે અને જણાવવાનું છે શું બને. અહીંયા જાતે બનાવવાનું છે, ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ લઈએ બીજો. આની પણ C2H5OH C2H5OK શું બને છે જણાવવાનું. અહીંયા 5 છે. એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ડીહેલોજિનેશન પ્રક્રિયામાં બીજો ઓલરેડી ઘણી બધી પ્રક્રિયા છે એમાં પણ જોઈએ આપણે. સૌથી પહેલાં બીજી પ્રક્રિયા લઈએ આપણે. ઇરેઝ સોલ્વ કરી નાખીએ. હવે ડીહેલોજિનેશન પ્રક્રિયા તો આપણે હાઇડ્રોજન આલ્ફા કાર્બન ઉપર હોય નહીં, પણ હવે આપણે હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા જોઈ. E2 પ્રક્રિયા ક્રિયાવિધિમાં ડીહેલોજિનેશન પ્રક્રિયાનો પણ ઉલ્લેખ થાય છે. તો સૌથી પહેલાં આપણે દોરીએ ઓલરેડી વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડની ZN ડસ્ટ અથવા ZN રજ NaI
C2H5OH માં બનાવેલું દ્રાવણ છે. તો આની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઝીંક પોતે આ Cl તરફ આના ઇલેક્ટ્રોન આપશે, Cl તરફ ઇલેક્ટ્રોન આપશે. પરંતુ હકીકતમાં શું થાય છે એ પણ આપણે ચર્ચા કરશું. અત્યારે સિમ્પલ રીતે વિચારીએ કે Cl એના તરફ એટ્રેક્ટ થાય અને જ્યાંથી પાસેના કાર્બનના હેલોજન દૂર થવાને કારણે તેમની વચ્ચે શું થાય છે, દ્વિબંધ બને છે. પ્લસ આપણને શું મળશે, ZnCl2. તો આ લખી નાખજો, ચોપડીમાં નથી આપી લગભગ ક્રિયા ઓલરેડી પ્રક્રિયા. હવે એની ક્રિયાવિધિ સમજીએ વિદ્યાર્થી મિત્રો. થાય છે શું, તો સૌથી પહેલાં Zn ઓલરેડી C2H5OH છે, દ્રાવણ છે, દ્રાવકની અંદર આયનીકરણ થાય અને Zn+2 2 ઇલેક્ટ્રોન બને, છૂટા પડે. હવે આ 2 ઇલેક્ટ્રોન છે એ Cl આ 2 ઇલેક્ટ્રોન આને આપે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા તરફ ખેંચાશે અને એ ખેંચાય તો આ શું થશે, Zn તરફ રિમૂવ થશે, આપણે એમ કહી શકાય. તો અહીંયા જે પ્રોડક્ટ બનશે એ આ રીતના થઈ ગઈ ઓલરેડી. અહીં પણ એક સ્ટેપમાં થતી પ્રક્રિયા છે અને તેથી આપણે એક સ્ટેપમાં થતી પ્રક્રિયા છે, વિલોપન પ્રક્રિયા છે, એટલા માટે E2 પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ક્રિયાવિધિ સમજાવી. વિસિનલ ડાયહેલાઇડ છે, એનું આલ્કિનમાં રૂપાંતર થાય. હવે ઘણી વખત પ્રશ્ન થાય કે સાહેબ આવી રીતના પ્રશ્ન પૂછો હોય Cl સેમ ઉદ્દીપક Zn ડસ્ટની હાજરીમાં C2H5OH ની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે મિસ્ટેક થઈ છે એક, અહીંયા પાયબાંધ નથી. ચલો આની અંદર જોઈએ તો Cl રિમૂવ થશે, ZnCl2 રિમૂવ થાય જે સ્થાને, તો અહીંયા શું બની જાય, પાયબાંધ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એના પછી વાત કરીએ આપણે એન્ટી એલિમિનેશન જોઈએ. આપણે E2ની સ્ટીરિયો કેમિસ્ટ્રી કેવી રીતના કામ કરે છે એની વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો અહીંયા H, અહીંયા Cl, આપણે આ D લઈ લઈએ, અહીંયા આપણે એમ કહી શકાય C, અહીંયા આપણે A અને અહીંયા આપણે B લઈએ. આલ્કોહોલ એ KOH છે, KOHની હાજરીમાં આલ્કોહોલીય KOHની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એલિમિનેશનને અંતે OH- છે આની ઉપર હુમલો કરશે, આપણે એમ કહી શકાય. Hને પોતાની તરફ એટ્રેક્ટ કરે, Hમાંના ઇલેક્ટ્રોન આ બાજુ આવશે ત્યારે Cl રિમૂવ થશે ઇલેક્ટ્રોન મેળવીને. કારણ કે જોઈ શકાય આલ્ફા ઉપર અહીંયા શું બની ગયો છે, પોઝિટિવ ચાર્જ. અહીંયા ઓલરેડી આપણે એમ કહી શકાય Cl નેગેટિવ ચાર્જ, આંશિક ઋણ વીજભારિત બને છે, તેથી એ બંધ તૂટે છે. અને આપણને જે સંયોજન બને છે એ આ પ્રકારનું બને છે. અહીંયા C ઓલરેડી, અહીંયા D, અહીંયા A અને અહીંયા B. અહીં H અને Cl એકબીજાના એન્ટી હોય ત્યારે વિલોપન પ્રક્રિયા કરતાં રિપલ્સન ઓછું થાય છે. એટલે કે H અને Cl એકબીજાને વિરુદ્ધ સાઈડે છે અહીંયા, તેથી તેમની વચ્ચે રિપલ્સન ઓછું થાય છે અને પ્રક્રિયા ઝડપી બને છે. જો એક જ સાઈડ હોત તો રિપલ્સન વધુ થાત, પ્રક્રિયા મુશ્કેલ થાત. યાદ રાખજો, અહીં રિપલ્સન કેવું જોવા મળે છે, ઓછું, અને તેથી એને કહેવાય છે એન્ટી એલિમિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, રિપલ્સન ઓછું થવાને કારણે આમની વચ્ચે અપાકર્ષણ થયું હોત તો સરળતાથી રિમૂવ થાય નહીં. તો ખાસ ધ્યાનમાં રાખજો, આમની વચ્ચે આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભારિત જે બન્યો છે એ બનત નહીં. એના પછી વાત કરીએ, ઉદાહરણ દ્વારા સમજીએ કેટલાક હજી આગળ.
દાખલા તરીકે અહીંયા એક મિથાઇલ સમૂહ છે CH3, અહીંયા Cl, સોડામાઇડની હાજરીમાં ક્રિયાવિધિ કરવામાં આવે તો બધા શું કરશે? વિદ્યાર્થી મિત્રો, આલ્ફા અને બીટા. તો અહીંયા આપણે એમ કહી શકાય આ આલ્ફા કાર્બન છે, અલગ પેનથી ઉપયોગ કરીએ એટલે ખ્યાલ આવે. આ બીટા છે, આ પણ બીટા છે. તો દૂર ક્યાંથી થશે? Cl તો દૂર થવાનો છે, ફાઇનલ છે. આપણે એવું કીધું છે કે વધુ આલ્કિન સેટજેફના નિયમ પ્રમાણે જ્યાં વધુ દ્વિબંધ ધરાવતા દ્વિબંધની આસપાસ આલ્કાઇલ સમૂહ વધુ હોય તેની પસંદગી કરવી. તમે બંને બાજુ દાખલ કરો ઓલરેડી, તો વધુ કઈ બાજુ જોવા મળે છે? આ બાજુ. ચેક કરો. દાખલા તરીકે પ્રોડક્ટની વાત કરીએ, બંને પ્રોડક્ટ હું બતાવું છું તમને. ચલો પહેલાં આ B1 અને આ B2 કહું. બંનેમાંથી પહેલાં B1માંથી આપણે હાઇડ્રોજન દૂર કરીએ તો બનતી રચના શું છે એ સમજવાની ટ્રાય કરીએ આપણે. તો અહીંયા CH3 છે, અહીંયા Cl રિમૂવ કરી દીધો. Cl રિમૂવ થાય એટલે આપણે એમ કહી શકાય અહીંયા દ્વિબંધ બને. શક્યતા બહુ ઓછી છે આ બનવાની, પણ છતાં હું બનાવું છું. એનું રીઝન પણ હું આપીશ કેમ નથી બનતું એનું. બીજી શક્યતા વિચારીએ આપણે કે CH3 અહીંયા ને અહીંયા છે, સમજો, અને અહીંયાથી ઓલરેડી Cl અને H દૂર થયો B2માંથી, તો આ રચના બને. હવે મુખ્ય પ્રોડક્ટ કઈ? તો મોટાભાગના વિદ્યાર્થી આ ટીક કરીને આવે છે, કારણ કે એની અંદર તમે જોઈ શકો છો કે 3 આલ્કાઇલ ગ્રુપ છે, જ્યારે આની અંદર 2 જ આલ્કાઇલ ગ્રુપ જોવા મળે છે. અને સેટજેફનો નિયમ એવું કહે છે કે વધુ આલ્કાઇલ ગ્રુપ હોય તેને પસંદગી કરવી મુખ્ય. હવે રીઝનની વાત કરી મેં હમણાં તમને. એન્ટી એલિમિનેશનની વાત કરીએ તો એન્ટી એલિમિનેશનમાં એક વસ્તુ યાદ રાખજો કે જો વિરુદ્ધ સાઈડથી હેલોજન અને હાઇડ્રોજન ધરાવતા હોય તો એ પદાર્થ દૂર થાય તો જ આપણને મુખ્ય પ્રોડક્ટ મળી શકે. તો એન્ટી એલિમિનેશનમાં સમજવાની ટ્રાય કરીએ વિદ્યાર્થી મિત્રો. સમજીએ. અલગ પેનનો ઉપયોગ કરીએ આપણે, કેસરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ CH3 આ રીતના આપણે ગોઠવું છે. અહીંયા CH3 એમ બે, એક આ બાજુ બંધ છે, એક આ બાજુ બંધ છે. તો H કયા સ્વરૂપમાં હશે? આ રીતના હશે. સમજો, સમજાય છે? મતલબ એક જ સાઈડ બને H અને Cl થયા. જ્યારે આની અંદર B2ના સ્થાને લઈએ, B2ના સ્થાને, તો એની અંદર હું એક દોરું છું, આ રીતના H છે. ચલો આ H તો આ રીતના છે, બરાબર. અને એક H કેવી રીતના છે? આપણે એમ દોરીએ કે આ રીતના છે. તો તમે ચેક કરી શકો છો. અહીંયા મેં કીધું હમણાં જ કે હંમેશા વિરુદ્ધ સાઈડથી H અને Cl રિમૂવ થતા હોય તો જ પ્રક્રિયા ઝડપી બને, કારણ રિપલ્સન ઓછું થાય. તો અહીંયા ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યનો છે. આ Cl અને આ H ચેક કરો. B1નો H બંને એક જ સમતલમાં છે, એટલે એક જ સાઈડ છે. એક જ સાઈડ હોય તો એમાંથી દૂર કરવો મુશ્કેલ છે, કારણ કે તેમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. ત્યારબાદ વાત કરીએ જ્યારે આમની વચ્ચે શું થાય છે? ઓલરેડી આકર્ષણ. ઓલરેડી અપાકર્ષણ થતું નથી, એટલે સહેલાઈથી રિમૂવ કરી શકાય છે, કારણ કે આ Cl અને આ H એકબીજાના વિરુદ્ધ છે, પણ આ H અને આ Cl એક સરખા છે, એટલે આ H આપણે રિમૂવ કરી શકશું નહીં. તો આ H જ રિમૂવ કરવાનો. એટલે મુખ્ય પ્રોડક્ટ શું મળશે? આ બીજી પ્રોડક્ટ છે મુખ્ય મળશે, આ ગૌણ પ્રોડક્ટ. વિદ્યાર્થી મિત્રો, નીટની અંદર બસ આ જ ડિફરન્ટ છે. મોસ્ટ IMP કહી શકાય નીટ માટે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે? સેટજેફના નિયમ પ્રમાણે અનુસરે અને અહીંયા ભૂલ કરીને રાખે. તો ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન મોસ્ટ IMP છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બોર્ડ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, નીટ જી માટે. તો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો એના પછી ઘણી હજી જોઈએ આપણે. ચલો હજી વાત કરીએ એક પોઈન્ટ. અહીંયા Me લઈએ, અહીંયા Cl લઈએ, Me લઈએ, આલ્કોહોલ એક કહેવત લીધો છે. અહીંયા આલ્કોહોલ એક કહેવત છે. અહીંયા
હવે વિદ્યાર્થી મિત્રો ચેક કરો, અહીંયા ખાસ અગત્યનો પોઈન્ટ છે. આની પ્રક્રિયા કરો, શું બનશે વિચારો. મારે અહીંયા સીએલ છે, અહીંયા પણ એચ છે ને અહીંયા પણ એચ છે, પણ વિચારજો. મેં તમને કીધું કે ભાઈ અહીંયા તમને જે મિથાઇલ સમૂહ આપેલ છે આ રીતના છે, આલ્કાઇલ સમૂહ આ રીતના છે, તો બાકીનું એચ કેવો હોય? ડેશ દ્વારા હોય. અહીંયા એચ આ રીતના છે, અહીંયા પણ એચ કેવી રીતના થશે? ડેશ દ્વારા. તો એચ અને સીએલ અહીંયા બધા આલ્ફા આને કહીએ અને આને બીટા 1 કહીએ. બીટા હાઇડ્રોજન છે, બીટા 2 હાઇડ્રોજન છે, એ બધા જ એક જ સાઈડ આવેલા છે. તેથી અહીંથી એચ અને અહીંથી સીએલ સામાન્ય કન્ડિશનમાં દૂર થશે નહીં. એટલા જ માટે આલ્કોહોલ એક કેઓસ સાથે પ્રક્રિયા આપતા નથી. તો આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંથી એચ અને એક સીએલ દૂર કરીને પ્રોડક્ટ લખી નાખશે, રોંગ થશે. ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા પ્રક્રિયા થતી નથી સામાન્ય પરિસ્થિતિમાં, કારણ કે પરિસ્થિતિમાં ખાલી આલ્કોહોલિક કેવો જ લીધો, ટેમ્પરેચરને એવું કંઈ આપ્યું નથી. ટેમ્પરેચર જો હાઈ લેવામાં આવે તો પ્રક્રિયા થોડીક માઇનોર થશે, જેથી એલિમિનેશન થવાને કારણે શું થશે? પ્રક્રિયા થશે. ચલો એના પછી વાત કરીએ આપણે મલ્ટીપલ ડિહાઇડ્રોહેલોજિનેશન. મતલબ એમ કહી શકાય, એક કરતાં વધુ હેલોજન હોય ત્યારે બીટા વિલોપન પ્રક્રિયા એક કરતાં વધુ વખત કરીએ તો શું બને છે એ પણ જોઈએ. અહીંયા સીએલ છે, અહીંયા સીએલ છે. આલ્કોહોલ એક કેઓચની પ્લસ સોડિયામાઇડ NH2. તો આની સાથે પ્રક્રિયા કરીએ તો ઓલરેડી પહેલાં આલ્કોહોલ એક કેઓચ સાથે એક સીએલને ખેંચી લેશે, KCl. OH ઓલરેડી અહીંથી ખેંચશે, કારણ કે ઓલરેડી સેટઝેફના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો અહીંથી એ દૂર થશે, ઓલરેડી આ રીતના બનશે, અહીંયા દ્વિબંધ બનશે અને અહીંયા ઓલરેડી સીએલ રહેશે. તો સોડામાઇડ આવ્યું, અહીંથી સીએલ, અહીંથી શું કરશે? એક હાઇડ્રોજન રિમૂવ કરશે. તો આપણને નવું જે પ્રોડક્ટ મળશે એ આ રીતના મળશે, આલ્કાઇન. તો ઓલરેડી અહીંથી KX દૂર થશે, KCl પહેલા તબક્કામાં, અને આપણને દૂર થશે ઓલરેડી H2O. બીજા તબક્કાની વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડ NaCl અને માઇનસ NH3 એમોનિયા દૂર થશે. તો આની ક્રિયાવિધિ સમજીએ કેવી રીતના કામ કરે છે વિદ્યાર્થી મિત્રો મલ્ટિપલ ડિહાઇડ્રોહેલોજિનેશન દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો હવે ક્રિયાવિધિ જોઈએ. Cl સૌથી પહેલાં આ બાજુ એક એચ લખું છું. આ બીટા હાઇડ્રોજન છે, આલ્ફા ઉપર હેલોજન છે. સૌથી પહેલાં OH માઇનસની આલ્કોહોલમાંના OH માઇનસની હાજરીમાં ક્રિયાવિધિ કરીએ. તો આ હાઇડ્રોજનને પોતાની તરફ એટ્રેક્ટ કરે. એટ્રેક્ટ કરે એટલે આ ક્યાં જશે? આ બાજુ. આ બાજુ થાય તો આપણે એક સીએલ રિમૂવ થશે વિરુદ્ધ સાઈડથી. વિરુદ્ધ સાઈડથી સીએલ રિમૂવ થયો તો આપણને જે સ્ટ્રક્ચર બનશે આ પ્રકારનું હશે, આપણે એમ કહી શકાય. અહીંયા સીએલ છે, અહીંયા આપણે એમ કહી શકાય ડબલ બોન્ડ બની ગયો. અહીંયા મેં એચ દૂર નાખું, ઓલરેડી આ એચ દોર્યો છે, બીટા હાઇડ્રોજન જ છે. ત્યારબાદ વાત કરીએ આપણે એમ કહી શકાય NH2 માઇનસ, એને NH2 હતા, આમાંથી H2O દૂર થયા, ઓલરેડી Cl રિમૂવ થયા, K પ્લસ હતા, KX દૂર થઈ ગયા, KCl સોરી. હવે વાત કરીએ અહીંયાથી સોડામાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શરૂઆતમાં NH2 માઇનસ મારો કરે,
આની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે, એટ્રેક કરશે, એમોનિયા રિમૂવ થશે, માઇનસ એમોનિયા રિમૂવ થયો. આ ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય આ બાજુ જશે, આ બાજુ જશે એટલે આ સીએલ પોતે રિમૂવ થશે. તો એને સીએલ દૂર થશે અહીંયા, અને જે નવું સ્ટ્રક્ચર બનશે એ આ પ્રકારનું હશે. એક દ્વિબંધ અહીંયા, એક અહીંયા. તો પાઈ ઇલેક્ટ્રોન. તો અહીંયા હેલો આલ્કિન બને છે. હેલો આલ્કિન એ આપણે એમ કહી શકાય સ્ટ્રોંગ. અહીંયા હેલો આલ્કિનમાં હેલોજન છે એ સ્ટ્રોંગ બેઝ છે. તો એ પણ પોઈન્ટ અગત્યનો છે. એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાય છે તો ખાસ ધ્યાનમાં રાખજો. તમને દાખલા તરીકે હું બીજી રીતે કહું તો આ રીતના પણ ઘણી વખત આપી શકે ઉદાહરણ. દાખલા તરીકે તમને આવું આપેલો સ્ટ્રક્ચર ClCl કીધું 2 મોલ NaNH2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બને. તો વિદ્યાર્થી મિત્રો બધા શું કરે, પાઈ બંધ દોર નાખે અને બધા પ્રોડક્ટ આ રીતના લખી નાખે છે ત્રિબંધ, અથવા આ બાજુની સાઈડ ત્રિબંધ લખે, અથવા આ રીતના દોરે, બેમાંથી એક. પણ આ બંને સ્ટ્રક્ચર રોંગ છે, આવું નથી બનાવતું. ધ્યાનમાં રાખજો. અહીંયા 2 મોલ NaNH2 લઈ ત્યારે શું બને છે એ પણ ચેક કરીએ આપણે. ClCl 2 મોલ NaNH2. તો સૌથી પહેલાં ઓલરેડી જે પ્રોડક્ટ બનશે આપણે એમ કહી શકાય 2 મોલ NaNH2ની. તો અહીંયા તમને ત્રિબંધ તો બનાવે છે, વાત સાચી છે, પરંતુ હું સાથે સાથે એક હાઇડ્રોજન લખું છું અહીંયા. ફરીથી NaNH2 લેવામાં આવે, ત્રીજો મોલ. તો આ NH2 માઇનસ રિમૂવ થાય અને આ Na પ્લસ બને છે. અને આલ્કાઇન ગ્રુપ છે, અને આલ્કાઇન ગ્રુપ આપણે જાણીએ છીએ એસિડિક સ્વભાવ ધરાવે છે. આ કેવો છે? એસિડિક. અને આ શું છે? સ્ટ્રોંગ બેઝ. એસિડિક અને સ્ટ્રોંગ બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આમાંથી શું થાય? હાઇડ્રોજન રિમૂવ થાય. તો ઓલરેડી આપણે હાઇડ્રોજન રિમૂવ કરીએ તો સૌથી પહેલાં આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આકર્ષશે. આકર્ષશે એટલે શું થશે? ઓલરેડી NH3. તો અહીંયા છે આ ઇલેક્ટ્રોન છે એ સોડિયમને આકર્ષશે. તો આપણને જે સ્ટ્રક્ચર મળશે એ આ પ્રકારનું હશે. Na. હવે એની જો CH3I સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઘણી વખત પૂછાય છે આલ્કાઇલ હેલાઇડ સાથે, તો આ Na દૂર થાય અને એ I આકર્ષશે. તો હવે જે સ્ટ્રક્ચર બનશે CH3C ટ્રિપલ બોન્ડ CH3. મતલબ આનું આ છે સ્ટ્રક્ચર, કોઈ અલગ નથી. મેં આ રીતના છોટું પાડી લખ્યું. CH3 ટ્રિપલ બોન્ડ C. એને દૂર થયો, એના સ્થાને CH3 દાખલ થયો. આ પ્લસ છે, I માઇનસ છે, બરાબર. I માઇનસ Na I છૂટો પડશે અહીંથી, Na I દૂર કરી નાખીએ આપણે એમ કહી શકાય. અને આપણને જે પ્રોડક્ટ મળે છે આ રીતના વધુ કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજન મળે છે. તો આ રીતના પણ ક્રિયાવિધિ ઘણી વખત પૂછાય છે. હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે નીટની અંદર ખૂબ જ અગત્યનો, જીની અંદર ખૂબ અગત્યનો, તો એવો પોઈન્ટ લઉં કે જે તમારે એક પ્રશ્ન આમાંથી નીકળવાનો ફાઇનલ છે. સૌથી અગત્યનો પોઈન્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, SN1, SN2, E1 અને E2ની સરખામણી. જે નીટની અંદર, જીની અંદર ફરજિયાત એક પ્રશ્ન આમાંથી નીકળશે, અને એ પ્રશ્ન ઓલરેડી બહુ ઇઝી હશે જો તમે આ સમજશો તો. તો સૌથી પહેલાં SN1, SN2 વિશે ભણ્યા હતા, E2 વિશે ભણ્યા હતા. ઓલરેડી 11 સાયન્સની અંદર E1 પણ વિશે ભણ્યા હતા. SN1 અને E1ની ક્રિયાવિધિ લગભગ સમાન છે. SN2 અને E2ની ક્રિયાવિધિ સમાન છે. મતલબ ઓલરેડી ઓલું વિસ્થાપન પ્રક્રિયા છે, આ વિલોપન પ્રક્રિયા છે. તો સૌથી પહેલાં હું એક કોષ્ટક દોરું છું, એના આધારે તમને ટ્રાય કરું છું શોર્ટની અંદર બનાવવાની. આ રીતના યાદ રાખજો જેથી તમને ઇઝી પડશે. સૌથી પહેલાં હું ખાનું દોર નાખું છું અહીંયા. અહીંયા મેં નિર્બળ
બેઝ લીધા છે નિર્બળ ન્યુક્લિયોફાઇલ NU માઇનસ, અહીંયા મોડરેટ મતલબ મધ્યસ્થ મીડિયમ પ્રમાણમાં ન્યુક્લિયોફાઇલ NU માઇનસ, અહીંયા લીધા છે મેં પ્રબળ સ્ટ્રોંગલી ન્યુક્લિયોફાઇલ NU માઇનસ. નિર્બળની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો આપણે H2O લઈ શકાય, ROH લઈ શકાય આલ્કોહોલ. અહીંયા લઈએ તો મોડરેટ ન્યુક્લિયોફાઇલની વાત કરીએ તો ક્લોરીન માઇનસ, Br માઇનસ, I માઇનસ. એના પછી વાત કરીએ પ્રબળ ન્યુક્લિયોફાઇલની વાત કરીએ તો RONA, પણ યાદ રાખજો આલ્કોહોલની હાજરીમાં. બીજી વાત કરીએ તો ખૂબ જ અગત્યનો ન્યુક્લિયોફાઇલ છે તૃતીયક બ્યુટાઇલ, સોડિયમ તૃતીયક સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આલ્કોહોલની હાજરીમાં ROH. તો આ પ્રબળ બેઝ છે, યાદ રાખજો, ખાસ અગત્યના છે, લખી રાખજો ખાસ. હું એ ભૂસી નાખું છું. ચલો સમજીએ હવે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું લઉં પદાર્થ CH3X. તમે ચેક કરો આમાં કઈ ક્રિયાવિધિ આપે, SN1, SN2, E1 કે E2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા હેલોજન તો છે, બીટા હેલોજન નથી, એટલે બીટા હાઇડ્રોજન નથી. બીટા હાઇડ્રોજન ન હોય તો E1 અને E2 વિલોપન પ્રક્રિયા આપે નહીં, તો એ તો કેન્સલ થઈ ગઈ. હવે વિચારો SN1 અને SN2. SN2 ક્રિયાવિધિમાં મધ્યસ્થ ઓલરેડી કોઈ બનતું નથી, મતલબ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થતી હતી SN2માં. જ્યારે SN1 ક્રિયાવિધિની અંદર તમે ચેક કરો તો આગળ ભણ્યા હોય તો વ્યવસ્થિત યાદ હોય તો કાર્બન કેટાઇન બનતો હતો. તો અહીંયાથી ધારો કે હું હેલોજન રિમૂવ કરું તો આપણને મળશે CH3+, અને આ CH3+ કાર્બન કેટાઇન નોર્મલ મળ્યો છે, મતલબ નથી પ્રાથમિક નથી દ્વિતીયક, નોર્મલ કાર્બન કેટાઇન. અને આપણે ભણી ગયા છે કે SN1 ક્રિયાવિધિ આપે નહીં, કારણ કે અસ્થિર છે. આ કાર્બન કેટાઇન કેવો છે, અસ્થિર છે. તો SN1 ન આપે તો વધ્યું શું, ઓલરેડી આપણે એમ કહી શકાય SN2. તો નિર્બળ પરિસ્થિતિ હોય, નિર્બળ બેઝ લેવામાં આવે, પ્રબળ બેઝ લેવામાં આવે કે મોડરેટ બેઝ લેવામાં આવે, તો અહીંયા ક્રિયાવિધિ હંમેશા થશે SN2 પ્રકારની. કઈ પ્રકારની? SN2. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? તો આ સમજૂતી ખાસ યાદ રાખજો. એના પછી વાત કરીએ આગળ. ચલો એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો RCH2X. અહીંયા તમને સમજીએ કે સૌથી પહેલાં ઓલરેડી અહીંયા આલ્ફા હાઇડ્રોજન પણ છે, ઓલરેડી બીટા હેલોજન પણ છે, એટલે વિલોપન થશે. હવે ચેક કરીએ વિલોપન થશે અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે. ચેક કરીએ તો સૌથી પહેલાં આપણે એમ કામ કરીએ કે કાર્બન કેટાઇન બનાવીએ. કાર્બન કેટાઇન બનવે તો અહીંયા પ્રાથમિક કાર્બન કેટાઇન બનાવે છે જે SN1 અને E1 બંને કોમન છે, મેં તમને કીધું સરખું જ ધરાવે છે, તો એ પ્રક્રિયા આપશે નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એક્સને હું અહીંથી રિમૂવ કરું, એક્સને રિમૂવ કરું તો આ કાર્બન ઉપર શું આવી જાય, પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ આવે તો એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા પ્રાથમિક કાર્બન કેટાઇન હોવાથી તે અસ્થિર છે, SN1 અને E1 શક્ય નથી. તો વધ્યું હવે E2 અને SN2. તો SN2 અને E1, તો અહીંયા તો આપણે એમ કહી શકાય નિર્બળ પરિસ્થિતિ છે એટલે SN2 જ આપશે. પ્રબળ પરિસ્થિતિમાં જ હંમેશા E2 ક્રિયાવિધિ શક્ય છે, બરાબર. તો SN2 મોડરેટરમાં પણ આવશે. અહીંયા E2 આપશે ક્યારે એ પણ જોઈએ. અહીંયા SN2 પણ આપી શકે અને E2 પણ આપી શકે. સમજીએ. જો સ્ટ્રોંગલી બેઝ લેવામાં આવે, અહીંયા સ્ટ્રોંગલી બેઝ મતલબ બલ્કી, દાખલા તરીકે તૃતીયક બ્યુટાઇલ સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ લીધો તો એ બલ્કી હતો. બલ્કી એટલે ક્ષેત્રફળ એનું વધુ છે. આપણે એની જગ્યા જોવો તો ONA આ લેવામાં આવે ઉદ્દીપક તો E2 ક્રિયાવિધિ આપશે, પરંતુ ડાયરેક્ટ પ્રબળ બેઝ છે RONA, બલ્કી નથી, નોર્મલ છે, ROHની હાજરીમાં. આ પણ પ્રબળ બેઝ છે, તો આની હાજરીમાં શું આપશે, SN2 ક્રિયાવિધિ. આ ખાસ ધ્યાનમાં રાખજો.
જો ઉદ્દીપક ઉપર આધારિત છે એ E2 આપશે કે SN2 આપશે, તો આ ખ્યાલ આવી ગયો હશે. એના પછી વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો. હવે તમને અહીં 4 યાદ રહી ગયા હશે ખાના, તો ઓલરેડી ફરીથી દોરીએ અહીંયા તો આપણે એમ કહી શકાય પદાર્થ લઈએ. દ્વિતીયક પ્રકારનો અલ્કાઇલ હેલાઇડ RCrX અને અહીંયા H. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, અહીંયા નિર્બળ છે, અહીંયા મોડરેટર છે, અહીંયા પ્રબળ છે. આ નોટ ડાઉન કરજો, ખાસ અગત્યના પોઈન્ટો છે. તો સૌથી પહેલાં અહીંયા વાત કરીએ તો નિર્બળ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં એ ડાયરેક્ટ એટેક નહીં કરી શકે, કારણ કે નિર્બળ બેઝ છે. ડાયરેક્ટ એટેક ન થાય તો E2 અને SN2 પ્રક્રિયા આપતી નથી. બીજી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન કેટાઇન કયા પ્રકારનો બનશે? દ્વિતીયક પ્રકારનો. સ્વાભાવિક છે, દ્વિતીયક પ્રકારનો બનતો હોવાને કારણે આપણે એમ કહી શકાય કે આપણે SN1 ક્રિયાવિધિ આપશે, SN1 અથવા E1. SN2 અને E2 આપશે નહીં. આના ઉપરથી આપણે ફાઇનલ ખ્યાલ આવે છે. તો અહીંયા બંને આપશે શક્યતા છે, પણ એનો પણ હું કહું કઈ રીતે શક્યતા બનશે. SN1 અને E1 અહીંયા હવે પ્રક્રિયા તાપમાન ઉપર આધારિત છે. નિર્બળ બેઝ લીધો, બંને પ્રક્રિયા આપી શકે છે SN1 અને E1. જો ટેમ્પરેચર 25 ડિગ્રી કરતાં નીચે રાખવામાં આવે, નોર્મલ ટેમ્પરેચર એટલે નીચા તાપમાને, યાદ રાખજો કેટલાથી? 25 કરતાં નીચે, તો SN1 આપશે. અને જો ટેમ્પરેચર 25 કરતાં આપણે એમ કહી શકાય ટેમ્પરેચર 25 ડિગ્રી કરતાં વધુ હોય અને 50 સુધી હોય, 25 થી કેટલું? 50. 25 થી 50 ડિગ્રી જેટલું હોય તો બંને આપી શકે છે, બંને પ્રોડક્ટ આપશે 50%. અને જો 50% ડિગ્રી કરતાં 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ રાખવામાં આવે ટેમ્પરેચર, તો આપણને E1 આપશે. આ ધ્યાનમાં રાખજો. તો ખાસ નોટ ડાઉન કરજો કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે, જો ટેમ્પરેચર 25 ડિગ્રી કરતાં નીચું છે, પણ યાદ રાખજો નિર્બળ બેઝની હાજરીમાં, H2O આલ્કોહોલની હાજરીમાં, બરાબર, તો SN1. અને 25 થી 50ની વચ્ચે છે તો SN1 અને E1 બંને આપશે. અને 50 ડિગ્રી કરતાં વધુ ટેમ્પરેચર હશે તો આપણે એમ કહી શકાય ખાલી E1 પ્રક્રિયા આપશે. એના પછી વાત કરીએ મોડરેટ ન્યુક્લિયોફાઇલ, મતલબ આપણે એમ કહી શકાય મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલ, મધ્યસ્થી શબ્દ પણ વાપરી શકાય. ઓલરેડી એની પછીની વાત કરીએ એમાં તો Cl Br -I- ની હાજરીમાં વાત કરીએ તો એવા ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બન કેટાઇન બનવાની રાહ નહીં જોવે, ડાયરેક્ટ હુમલો કરી દેશે. હુમલો કરે તો મતલબ કાર્બન કેટાઇન જ બનતો નથી, તો આપણે એમ કહી શકાય SN1 કે E1 ક્રિયાવિધિ આપશે નહીં. તો હવે E2 અને SN2ની વાત કરીએ. બે નીકળી ગયા. હવે SN2 અને E2 માટે મેં તમને કીધું E2 ક્યારે આપશે? તો સ્ટ્રોંગલી બેઝ છે, પ્રબળ બેઝ છે, એ બલ્કી હોવો જોઈએ, જથ્થો હોવો જોઈએ વધુ એનામાં. મેં તમને કીધું તૃતીયક સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ આલ્કોહોલની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે એ બલ્કી છે, પદાર્થ અથવા બલ્કી હોવો જોઈએ, બેમાંથી એક, તો E2 ક્રિયાવિધિ આપી શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા તમે જોઈ શકો છો કે નથી સ્ટ્રોંગ બેઝ નથી, તો અહીંયા ક્રિયાવિધિ કઈ આપશે? SN2 પ્રકારની આપશે. ત્યારબાદ વાત કરીએ પ્રબળ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં વાત કરીએ તો પ્રક્રિયા આપણને આપશે ઓલરેડી દ્વિતીયક આલ્કોહોલ કેવો છે? બલ્કી છે. આ શું છે? બલ્કી. એટલે આપણે એમ કહી શકાય SN2 ક્રિયાવિધિ નહીં આપે, પણ શું આપશે? આપણે એમ કહી શકાય E2 આપશે. આ ખૂબ અગત્યનો છે, તો ધ્યાનમાં રાખજો. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હશે તો નિર્બળ પરિસ્થિતિમાં SN1 અને E1 બંને આપી શકે છે. મોડરેટ ન્યુક્લિયોફાઇલ, મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલની હાજરીમાં SN2 ક્રિયાવિધિ આપે છે, અને પ્રબળ ન્યુક્લિયોફાઇલની હાજરીમાં E2 ઓલરેડી પ્રક્રિયા આપે છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ખૂબ જ અગત્યનો પ્રક્રિયા છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડની વાત કરીએ
તો એક તો બલ્કી છે એટલો તો તમને ખ્યાલ આવે કે બલ્કી આવે એટલે ફાઇનલ સ્ટ્રોંગ બેઝની હાજરીમાં કઈ પ્રક્રિયા આપશે. યાદ જ રાખી લો કે બલ્કી છે એક કરતાં વધુ જે આલ્ફા કાર્બન છે એની સાથે એક કરતાં વધુ આલ્કાઇલ સમૂહ છે, એક કરતાં વધુ હોય તો બલ્કી કહેવાય. બલ્કી હોય તો હંમેશા સ્ટ્રોંગ બેઝની હાજરીમાં શું આપશે? E2. એ તો ફાઇનલ થઈ ગયું. હવે એના પછી વાત કરીએ નિર્બળ પરિસ્થિતિની અંદર. ઓલરેડી આપણે ભણી ગયા છે કે ડાયરેક્ટ એટેક કરી શકતો નથી. મતલબ અહીંયા ક્રિયાવિધિ તો આપણે આગળની જેમ જ SN1 અને E1 આપશે નિર્બળ બેઝની હાજરીમાં. તો યાદ રાખજો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, નિર્બળ બેઝ છે, તો SN1 અને E1. હવે આ બેની ચોઇસમાં મેં કીધું ટેમ્પરેચર 25 ડિગ્રી કરતાં નીચે રાખો તો SN1, 50 ડિગ્રી કરતાં ઉપર રાખો તો E1, અને 25 અને 50ની વચ્ચે હોય તો બંને 50% પ્રોડક્ટ આપે છે. એ જ વસ્તુ વાત કરીએ એના પછી મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલ. મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલ તૃતીયક પ્રકારનું બની ગયો તો આપણે તૃતીયક કાર્બન કેટાયન બને. ડાયરેક્ટ હુમલો નથી કરી શકતા પણ આપણે એમ કહી શકાય કાર્બન કેટાયન બને છે. ઓલરેડી એક્સ સરળતાથી રિમૂવ થશે અને બને તો SN1 અને E1 આપશે. SN1 અને E1. તો આમાં પણ ટેમ્પરેચર જ યાદ રાખો. જો ટેમ્પરેચર 25 ડિગ્રી કરતાં નીચું છે તો SN1 અને 25 ડિગ્રી કરતાં ઊંચું છે તો E1 ક્રિયાવિધિ આપશે. તો વિદ્યાર્થી મિત્રો SN1, SN2, E1 કે E2 ક્રિયાવિધિ ક્યારે આપશે, કઈ પદાર્થની હાજરીમાં કઈ પ્રક્રિયા આપશે એની વાત કરી. તો હજી પણ નોંધ કેટલીક લખવાની છે ખાસ. એટલા પોઈન્ટ મેં સરળતા માટે આપેલ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિની હાજરીમાં કંઈક અલગ ક્રિયાવિધિ આપે છે. તો એની વાત કરીએ. કેટલાક ઉદ્દીપકનું કાર્યની હાજરીમાં અલગ અલગ પ્રક્રિયા આપે છે એની વાત કરીએ. તો નોંધમાં લખજો વિદ્યાર્થી મિત્રો. SN1 પ્રક્રિયા માટે હંમેશા ધ્યાનમાં રાખજો બાષ્પીય Ag2O. આવું લખ્યું ઉદ્દીપક તરીકે બાષ્પીય Ag2O. તો આપણને ક્રિયાવિધિ SN1 જ આપશે. અથવા AgNO3 લખ્યું હોય તો પણ SN1, અથવા લખ્યું હોય આ રીતના છે તો પણ SN1. આ ત્રણ પરિસ્થિતિની હાજરીમાં યાદ રાખજો SN1 ક્રિયાવિધિ આપે છે. કેમ આવું થયું આની અંદર વાત કરીએ. જો આ Cl રિમૂવ થાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ બને, અને પોઝિટિવ એટલે રેઝોનન્સ જોવા મળે, અને રેઝોનન્સ મોર સ્ટેબલ હોય છે એટલા માટે રિફર કરશે SN1. તો ફાઇનલ SN1 જ આપશે. એ પ્રબળ બેઝ લ્યો કે નિર્બળ બેઝ લ્યો કે કોઈ પણની હાજરીમાં પણ SN1 જ આપશે. આ ત્રણ કન્ડિશન હશે ત્યારે. એના પછી વાત કરીએ પ્રબળ બેઝ એમોનિયાની હાજરીમાં SN2 ક્રિયાવિધિ. પછી અપ્રોટિક પોલર અપ્રોટિકનો મતલબ અધ્રુવ્ય, અપ્રોટિક એનો મતલબ થયો હાઇડ્રોજન ધરાવતા ન હોય અને ધ્રુવ્યતા હોય એવા દ્રાવકોની વાત કરીએ. DMFની હાજરીમાં DMSO, HMPT આવું લખ્યું હોય તો આની હાજરીમાં યાદ રાખજો હંમેશા SN2 આપશે. આ જોવા મળે એટલે SN2 ક્રિયાવિધિ હોય ફાઇનલ છે. પછી વાત કરીએ E1 જેમાં પીના કોલોન પ્રક્રિયા તરીકે ઓળખાય છે તો એની હાજરીમાં હંમેશા E1 આપશે. E2 માટે હંમેશા સોડામાઇડ યાદ રાખજો. NaNH2 તમને આપ્યો પ્રબળ બેઝ અને આપણે કેવો છે પ્રબળ બેઝ છે તો એની હાજરીમાં E2 ક્રિયાવિધિ આપશે જે આગળ આપણે ભણ્યા છે. તો આ ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે કેટલીક ક્રિયાવિધિ દ્વારા સમજવાની ટ્રાય કરીએ કે શું પ્રોડક્ટ આપશે અને કઈ પ્રક્રિયા આપે છે. તો એના પછીનો પોઈન્ટ લઈએ. અહીંયા Cl ધારો કે મૂકીએ. હવે સૌથી પહેલાં વાત કરીએ કે અહીંયા તમને બે વસ્તુ આપેલ છે C2H5OH, અહીંયા C2H5OH. આલ્કોહોલ આપેલ છે. આલ્કોહોલ એટલે શું થઈ ગયો? નિર્બળ બેઝ. નિર્બળ બેઝ હોય
અને આપણને અહીંયા દ્વિતીયક આલ્કોહોલ આપેલ છે. ચેક કરો, આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ આપેલ છે ને અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેક કરો. આ હેલોજન સાથે જોડાયેલો કાર્બન કયા પ્રકારનો છે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. અને જો આલ્કલ નિર્બળ બેઝ હોય તો ક્રિયાવિધિ હંમેશા SN1 અને E1 આપે. SN1ની ક્રિયાવિધિ ભણ્યા હતા કે હેલોજન રિમૂવ થાય તો આપણને સ્ટ્રક્ચર આ રીતના બનશે. આપણે એમ કહીશું કે અહીંયા પોઝિટિવ ચાર્જ બને, બરાબર, પોઝિટિવ ચાર્જ બને. હવે ઓલરેડી આપણે એમ કહી શકાય કે આની અંદર દાખલ શું થશે? તો પોઝિટિવ આમાંથી C2H5O માઇનસ એ હુમલો કરશે SN1 ક્રિયાવિધિ દ્વારા, કારણ કે નિર્બળ બેઝ છે. તો અહીંયા જે આપણને પ્રોડક્ટ મળશે ઉપર OC2H5. આ SN1 ટેમ્પરેચર નથી આપ્યું, જુઓ અહીંયા ધ્યાનમાં રાખજો. અહીંયા ટેમ્પરેચર આપ્યું વધુ ટેમ્પરેચરે તો E1 આપશે, વિલોપન પ્રક્રિયા થશે. એક અહીંયા બીટા હાઇડ્રોજન છે અને બીટા હાઇડ્રોજન અહીંયા છે. તો આપણે ભણી ગયા સેટઝેફના નિયમ પ્રમાણે કે જ્યાં વધુ આલ્કિન બનતો હશે, કારણ કે આ સ્થાન ઉપર આપણે એમ કહી શકાય બે પ્રોડક્ટ લખું છું સાથે સાથે. એક આ પ્રોડક્ટ બનાવશે અને એક આ પ્રોડક્ટ બનાવશે. એમાં મુખ્ય પ્રોડક્ટ કઈ? તો આ પ્રોડક્ટ, કારણ કે એની સાથે આલ્કાઇલ ગ્રુપ વધુ છે. તો E1 એલિમિનેશન દ્વારા બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો ફરક અહીંયા મેં ટેમ્પરેચરનો રાખ્યો છે. ઓલરેડી તમને ખ્યાલ આવો છે, એક્ઝામની અંદર આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ આની હાજરીમાં શું બનાવે છે, જણાવો. ચલો એના પછીનો પોઈન્ટ લઈએ. એક આ તમારે જાતે સોલ્વ કરવાનો છે, મને કહેવાનો છે ઓલરેડી શું કઈ પ્રોડક્ટ મુખ્ય હશે. અહીંયા Cl, અહીંયા C2H5OH અને અહીંયા C2H5OH ગરમ કરવામાં આવે. તમારે ક્રિયાવિધિ કઈ આપશે અને પ્રક્રિયાની અંતે પ્રોડક્ટ કઈ બનશે એ જણાવવાનું છે આ બંનેમાં, બરાબર. તો ખાસ ધ્યાનમાં રાખજો, સમજાવશો તો તમને આવડશે. આગળની જે મેં ક્રિયાવિધિ સમજાવી છે એ જ પ્રમાણે છે, કોઈ અલગ નથી. ચલો અહીંયા બે સ્ટેપમાં ક્રિયાવિધિ થાય છે. કાર્બન કેટાઇન બને છે અને કાર્બન કેટાઇન બન્યા બાદ આપણને મુખ્ય પ્રોડક્ટ મળે છે. હવે વાત કરીએ એના પછી બીજું ઉદાહરણ લઈએ આપણે કેટલાક. પેન બદલી નાખીએ, બ્લેક લઈએ એટલે તમને જોવા મજા આવે. Cl જલીય કેવો છે? એકવાઇસ શબ્દ વાપરેલો હોય, EQ એકવાઇસ અથવા જલીય. જલીય આપ્યો છે અને બીજો આપેલ છે આલ્કોલીય KOH. જો અહીંયા તમે ચેક કરો, જલીય KOH અને એક આલ્કોલીય KOH આપેલ છે. આ ક્રિયાવિધિ સમજાવતા પહેલાં મારે એક વાત કહેવાની છે. અહીંયા જે ક્રિયાવિધિ આપશે તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આ દ્વિતીયક પ્રકારનો જ છે, પરંતુ અહીંયા આલ્કોહોલિક KOH અને KOH આપેલ છે. તો આમાં ડિફરન્ટ એ છે, KOH તો છે, એક જલીય છે ને એક કેવો છે આલ્કોહોલિક. દ્રાવકની વાત આવે છે તો સ્ટ્રોંગ બેઝ ઉપર એ આધાર રાખશે અને NU માઇનસ ઉપર આધાર રાખશે. જો ન્યુક્લિયોફાઇલ જેટલો સ્ટ્રોંગ, ધ્યાનમાં રાખજો, NU માઇનસ જેટલો સ્ટ્રોંગ તેટલું SN2 ક્રિયાવિધિ, અને KOH જેટલો સ્ટ્રોંગ, KOH મતલબ બેઝ જેટલો સ્ટ્રોંગ તેટલો આપણે એમ કહી શકાય તે E2 ક્રિયાવિધિ આપે. આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. હવે આમાં નક્કી કેવી રીતના કરી શકાય કે ભાઈ બેઝ વધુ હશે કે બલ્કી હશે, શું હશે? તો એ પોઈન્ટ પણ સમજવાની ટ્રાય કરીએ. કે પહેલી વસ્તુ તો અહીંયા બલ્કી સંયોજન છે. બલ્કી સંયોજનો એટલે મોટા ભાગે શું આપે? E2 એ ફાઇનલ છે. પરંતુ અહીંયા દ્રાવક ઉપર પણ આધાર છે, ખાલી NU માઇનસ ઉપર આધારિત નથી. હવે તમે ચેક કરો, અહીંયા ઓલરેડી જલીય KOH અને આલ્કોહોલિક KOHમાંથી NU માઇનસ સ્ટ્રોંગ કોનો? તો આપણે એમ કહી શકાય જલીય KOH, કારણ કે જલીયની અંદર K પ્લસ અને OH માઇનસ આયન ઉત્પન્ન થાય. તો OH માઇનસ અહીંયા ઉત્પન્ન થયા છે, સમજો ખાસ. અહીંયા શું ઉત્પન્ન થયો? OH માઇનસ, જે સ્ટ્રોંગ NU માઇનસ છે. જ્યારે આપણે એમ કહી શકાય કે આમાં આલ્કોહોલિક KOH છે, KOH અહીંયા બેઝિક છે, કારણ કે આની અંદરથી બનતો C2H5OK, બરાબર.
આપણે એમ કહી શકાય બનશે, પણ એ ક્યારે? આ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે ત્યારે. કારણ કે આલ્કોહોલ છે C2H5OH એ એમ કહી શકાય આપણે એસિડિક સ્વભાવ ધરાવે છે, અને KOH કેવો છે? બેઝિક. તો આ બેમાંથી બેઝિકતા વધુ કોની છે? આ KOH ની. તો E2 એલિમિનેશન દર્શાવશે. આપણે જોઈએ ફરીથી એક વાત. તો હવે ખ્યાલ આવી ગયો હશે. અહીંયા ઓલરેડી KOH પણ કેવો છે? જલીય. અહીંયા આપણે એમ કહી શકાય આલ્કોહોલિય KOH. તો અહીંયા જલીય KOHની હાજરીમાં શું થશે અને આલ્કોહોલિક KOHની હાજરીમાં શું થશે? તો અહીંયા જે જલીય છે આપણે સમજીએ, એક H ઓક્સિજન અને H એના OH માઇનસ સાથે જોડાય તો અહીંયા ચેક કરો, 2 હાઇડ્રોજન બંધ બનાવે એટલે સ્ટ્રોંગલી ન્યુક્લિયોફાઇલ થયો. જ્યારે આપણે એમ કહી શકાય આલ્કોહોલ છે ROH, સમજીએ વિદ્યાર્થી મિત્રો, એની સાથે જો ઓલરેડી OH માઇનસ જોડાય, સોરી અહીંયા એક, તો હાઇડ્રોજન બંધ એક જ જોવા મળે છે. અહીંયા કેટલો છે? 2. તો ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે એમ કહીએ સ્ટ્રોંગ આ થશે, અને બેઝ તરીકે સ્ટ્રોંગ કયો થશે? આપણે આ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે. અને બીજી વસ્તુ કે આ બલ્કી બનાવે છે આપણે એમ કહી શકાય ROH અને ભેગા થઈને. તો નીચેનો ભાગ છે આલ્કોહોલિક KOHની હાજરીમાં વિલોપન થશે અને જલીય KOHની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા થશે. પણ અહીંયા કયા પ્રક્રિયા આપશે આપણે આગળ કોષ્ટકના આધારે જાણીએ. તો દ્વિતીયક આલ્કોહોલ હોય અને જો મધ્યસ્થી આપણે એમ કહી શકાય મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલ હોય અથવા પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય તો એની હાજરીમાં આપણે SN2 અને E2, આ મધ્યસ્થી ન્યુક્લિયોફાઇલ છે, આ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે આલ્કોહોલિક KOH, એની અંદરથી C2H5OK બને છે. સમજાય છે? તો અહીંયા જે પ્રોડક્ટ મળશે એ આપણે સમજીએ. તો અહીંયા વિન્યાસ બદલાઈ જશે, OH પાછળના ભાગમાંથી હુમલો કરશે. SN2 છે, SN2ની અંદર આપણે ભણી ગયા છે મધ્યસ્થી નિપજ નહીં, સંક્રાંતિ અવસ્થા બને છે. મતલબ પહેલાં Clનો બંધ શું થશે? બ્રેક થતો જશે, તો પાછળ OHનો બંધ નિર્માણ થશે અને લાસ્ટમાં શું બનાવશે? એટલે કાગડો છત્રી બની ગઈ એની વાત છે. યાદ આવે છે? તો અહીંયા ધ્યાનમાં રાખજો, ખાસ વિન્યાસ ધ્યાનમાં રાખજો, આ પોઈન્ટ ખૂબ અગત્યના છે. અહીંયા સેટજેફના નિયમ પ્રમાણે મુખ્ય પ્રોડક્ટ કઈ બનશે? આ. બાકી બને છે 2 પ્રોડક્ટ, પણ આપણે સેટજેફના નિયમ પ્રમાણે મુખ્ય પ્રોડક્ટ આ થશે. તો E2 એલિમિનેશન થઈ આ ક્રિયાવિધિ. એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આ વાત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા SN1, SN2, E1, E2 ક્રિયાવિધિ જોયું. એક લાસ્ટ પ્રશ્ન તમારે જાતે સોલ્વ કરવાનો છે. મને કહેવાનો છે કે આમાં થશે શું. તમારે જાતે પ્રક્રિયા નક્કી કરવાની છે ને અહીંયા બનશે શું એ જોવાનું છે. મેં ટેમ્પરેચર નથી આપ્યું, કશું જ નથી આપ્યું. મોટાભાગે એવું માને છે કે ટેમ્પરેચર હાઈ હોય તો E2 એલિમિનેશન આપે. નહીં, રોંગ છે. બરાબર? દરેક જગ્યાએ નથી આપતું. SN1 આપે, SN2 પણ આપી શકે, E2 પણ આપી શકે. એવું નથી કહેતો કે અહીંયા E2 નથી આપતી, E2 આપી શકે. તમારે વિચારવાનું છે SN1 આપશે, SN2 આપશે, E1 આપશે કે E2 આપશે કોષ્ટકના આધારે, અને ત્યારબાદ એનો જવાબ લાવવાની ટ્રાય કરવાની છે. તો આ કોષ્ટક યાદ હશે, ક્રિયાવિધિ SN1, SN2 અને E1, E2ની યાદ હશે તો તમે આ પ્રશ્નોનો જવાબ વ્યવસ્થિત રીતે આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું સેશન અહીંયા સુધી રાખીએ. અને આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, SN1, SN2, E1, E2. તો ખાસ સમજજો, ન સમજ પડે તો ફરીથી મને કહેજો. બરાબર? હું ટ્રાય કરીશ, ફરીથી એક વાત રિપીટ લઈશ. જો તમે કહેશો તો હું તમને પર્સનલ ફોન કરીને કહીશ કે આ રીતના કરો તો તમને આઈડિયા રહેશે. પરંતુ ન ખ્યાલ આવે તો અહીંયા સુધી રાખીએ.